વેલકમ બેક મહેશભાઈ, તમારે જવાબ આપવાનો હતો, એનાથી શરૂઆત. એ જવાબ તો પછી હું ભૂલી પણ ગયો હોઈશ. ઠીક છે, આ તો હું આગળ જાઉં ચર્ચા. મને પૂછો બીજું તમારે જે કંઈ પૂછવું હોય. હા, તો જીતુ વાઘાણી કહે છે કે નેતૃત્વ વિહીન અને દિશા વિહીન થઈ ગઈ છે કોંગ્રેસે. કોણ નક્કી કરશે? ભારતીય જનતા પાર્ટી નક્કી પ્રજા કરશે, અને પ્રજાએ કર્યું પણ છે. એના આધારે જીતુભાઈ કીધું હોય, કારણ કે આ કોંગ્રેસની આ હાલત થાય એ તો અમે નજર સામે, આ કોંગ્રેસનો જલવો અમે જોયો છે તમારી નજર સામે, કે સરપંચ થી લઈ અને ત્યાં સુધીની સત્તા એમની પાસે હતી. અને 1971 ની અંદર જે નારો ચાલ્યો હતો કે ગરીબી હટાવો, એ આજ સુધી કઈ એમાં થયું નહીં. અને આજે અમારી પાસે ઉઘરાણી કરે છે કે તમે શું કર્યું એમ, આ રોજગારી આપો, આ ગરીબી હટાવો, એ ઉઘરાણી તો એમણે અમારી પાસે. આ દુર્દશા જુઓ, કોંગ્રેસની દુર્દશા જુઓ કે એમને પ્રજાએ આટલા વર્ષ સુધી સ્ટેબલ ચાન્સ આપ્યો. સ્ટેબલ હું કહું છું કે સતત એમને સરકાર માર્યા, ને એમણે જે નારો 1970 માં આપ્યો એની ઉઘરાણી એ ન કરી ક્યાં, એ આજે અમારી પાસે એની ઉઘરાણી એને કરવી પડે છે. કે એ કે છે ને કે નરેન્દ્રભાઈ 5 વર્ષમાં કંઈ ન કરી શક્યા, હું એમ કહું છું કે એ અમને સપોર્ટ કરે છે. એ દુર્ભાગ્ય એનું છે કે એને એમ કેવું પડે કે અમે 70 વર્ષમાં કે 50 વર્ષની અંદર 70 પછીના ગણો અમે ન કરી શક્યા, અમે જવાબદારી નરેન્દ્રભાઈને સોંપી હતી, હવે નરેન્દ્રભાઈ નથી કરી શક્યા. એને એકરા એને એ બોલતા પહેલા એના મગજમાં એ આવું જ જોતું હોય કે અમે નથી કરી શક્યા, અમે નરેન્દ્રભાઈ પાસે ઉઘરાણી કરી છે. દેવાંશી, અચ્છે દિનનો વાયદો અમે કોંગ્રેસ માટે નહોતો આપ્યો. અચ્છે દિનનો વાયદો અમે ઉદ્યોગપતિઓ માટે નહોતો આપ્યો. અચ્છે દિનનો વાયદો અમે ગરીબ લોકો માટે આપ્યો હતો. ને કે છે ને, હું જો એની વિવરણ કરીશ કે ક્યાં કેટલા ગરીબોના ઘરની અંદર અચ્છે દિન આવ્યા ને, તો કદાચ તમે પણ મને અનુમતિ નહીં આપો, કારણ કે સમય ઘણો જશે. પણ 23 કરોડ લોકોને જે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારની અગવાઈ વાળી જે યોજનાઓ છે એનો લાભ જેને પહોંચ્યો છે ને, એને અચ્છે દિન જરૂર આવ્યા છે. અમે કોઈ પોલિટિશિયનો માટે નથી કીધું, અમે કોઈ પોલિટિશિયનો માટે નથી કીધું કે આ પોલિટિશિયનો છે, દેશની રાજનીતિના લોકો છે, એના માટે 23 કરોડ વોટ મળી જશે ને તમને? જી બેન, 100% મળશે. અમે એ આત્મવિશ્વાસ સાથે ચાલનારા લોકો છીએ. અને એટલા માટે તમે જોયું હશે, અમે હમણાં ગઈ એક ડિબેટની અંદર પણ હું કૈલાસભાઈ બંને હતા, એમાં જે સર્વે આવે છે એ પણ હું એમ કહું 2014 ના ઇલેક્શન પહેલાના જે સર્વે હતા, હું સર્વેની સરખામણી કરું છું, એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે એવા મજબૂતાઈ પૂર્વકના સર્વે આવે છે. એ પણ અમારા માટે આ છે ને, જેને કહેવાય કે એન્ડોર્સ કરે છે. જે કામ કર્યા છે, જે પ્રકારની રાજનીતિ કરી છે, એન્ડોર્સ કરે છે. અમારે રોજગારી માટેના દાખલા મારી પાસે હું બીજા લખીને લાવ્યો તો મને ખબર છે કે આ બધાનું ભૂત એક જ વળગ્યું છે. કોકે કહી દીધું હશે, કારણ કે આ દેશોની અંદર હું તમને કહેવાની હતી, BSNL ના કર્મચારીઓને પગાર નથી મળ્યો સાહેબ. જીઓ આવ્યો, એરટેલ વોડાફોનનું મર્જર થયું, કંપની બંધ થઈ ગઈ. ગેસ આપ્યા છે ને, અમે 6 કરોડ ગેસ આપ્યા છે, 6 કરોડ ગેસના કનેક્શન ગરીબોને વિના મૂલ્યે આપ્યા છે. પણ જે યુવાનોને એમાં 2000 એવાય છે, હું એમ કહું છું દેવાંશી કે એમાં 2000 એવાય છે, એ તમારા ફોકસ ઉપર વધારે હશે અને એમના ફોકસ ઉપર વધારે છે. જે લોકો પોતે મફતમાં એને લાકડી મળતી હશે એટલે 900 રૂપિયાનો બાટલો નહીં ભરાવતો, એવા તમારા ફોકસમાં હશે. એટલે આવા બનાવો દેશમાં નહીં બને હું કહેતો પણ નથી, પરંતુ સાર્વજનિક રીતે મેક્સિમમ ફાયદો જેને બિલકુલ મળતો નહોતો, એમાં અધિકાંશ કેવી રીતે લોકોને એનો ફાયદો મળી શકે, દેશની યોજનાઓ છે, જેમને નોકરી બાકી છે એમને નોકરી મળે, જેમને પગાર બાકી છે પગાર મળે, અને આ જેને ગેસનો બાટલો નથી મળતો એને મળે, એની કોશિશ કરવાની છે, એને મળે છે. હું તો સરકારની અંદર જે પાર્ટી છે, શાસક પક્ષના કાર્યકર્તા તરીકે કહું છું, કોઈ છે ને એન્જિનિયરિંગ કર્યા પછી એને જો 5000 ની નોકરી આપશો તો નહીં કરી શકે. જે પદ્ધતિઓ દેવાંશી તું જ્યારે જોઈન થઈ હશે ત્યારે 5000 જ હશે, પણ એન્જિનિયરિંગ કર્યા પછી મારા નહોતા 5000 પર્સનલી કર્યા છે તો મારા નહોતા 5000. આ દેશની અંદર પહેલી વખત કોઈ 1100 રૂપિયામાં ફિક્સ પેમાં નોકરીએ રાખ્યા હોય તો એ અમારું પ્રતિપક્ષ હતું. ઠીક છે, એટલે એ અમને કહી શકે એવું છે નહીં. તમે કહી શકો, કારણ કે મીડિયા છે, એ ધરોહર છે લોકશાહીની, તમે કહી શકો, પૂછી શકો, ઉલટું પૂછી શકો, પણ અમારી પાસે જે જવાબ છે આ છે કે 99 લોકોને ફાયદો મળ્યો હશે ને એકમાં ક્યાંક મિસયુઝ એને કર્યો હોય, કોઈ અધિકારીની ભૂલ થઈ, અમે શાસક સુખનાજી અમારી પણ ભૂલ, પણ આપણા કેમેરા તો પહેલા ઉપર જ ચોંટાય છે, એક ઉપર જ કે બલ્બ પેલા તમે 13 કરોડ બલ્બ આપ્યા છે તો જેના ઘરમાં ઉડી ગયો છે ન્યાય જ આવશે. આનો તો ઉડી ગયો સાલો. મહેશભાઈ, આખો દિવસ અમે ચાલુ બલ્બ બતાવીએ, અમે 8 વાગે તો સવાલ કરીશું, જે એક બાકી છે જ બતાવીશું, આખો દિવસ 99 બતાવીશું, બતાવવા જ જોઈએ. પણ કેટલાક લોકોને તો બેન ઈ જ દેખાય છે, જે અંધારું જેને દેખાય એનું કરવું હું તમે. આપણે એને 100% હોનાના ઘરમાં લઈ જઈએ તો એને ઉકળો, એમ તરત કે કઈ ઉકળો કેમ નથી, આવી માનસિકતા વાળા આપણા દેશની અંદર કેટલાક લોકો છે. ઠીક છે કૈલાશભાઈ, અત્યારે ટ્વિટર હું જોઈ રહી હતી, એમના જેમ લાખો લોકો છે એવી રીતે તમારામાં છે ગંગા સહારે આપકે દુલારે,
ગંગાના સહારે તો જઈ રહ્યા છો, પણ સાથે કર્ણાટકના જે વિધાયક છે, ધારાસભ્ય, એ નીચલામાં નીચલું સ્તર લાવી રહ્યા છે. એટલું નીચું છે જે મારે ન બોલવું જોઈએ. તમે કહેતા હશો તો જ હું કહીશ. એ વાક્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એમણે જે કહ્યું છે, તમને એવું નથી લાગતું કે એક તરફ આપણે ગંગાની ને પવિત્રતાની વાતો કરીએ અને બીજી બાજુ ભાષાનું નીચામાં નીચું સ્તર બતાવીએ? આ દંભ લાગે. આને બહુ જ સારી વાત કરી તમે. અને રાજકીય સિસ્ટમમાં જે એક ભાવનાઓ નીચે જઈ રહી છે, નેતૃત્વ માટેનું જે રિસ્પેક્ટ છે, પછી ભાજપમાં હોય કોંગ્રેસ માટે, કોંગ્રેસમાં હોય ભાજપ માટે, એ પણ નીચે જઈ રહ્યો છે. પણ આ બધા પાછળ જવાબદાર એ વ્યક્તિ છે જે દેશમાં લોકસભા ચૂંટણી પહેલા, આ પ્રધાનમંત્રીની વાત વળી કહું છું, પહેલા પ્રચારમાં એમ કહેતા હતા કે કોઈ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા માણસ સંસદમાં નહીં આવવા દઉં, અને માન લો આવી ગયા તો ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલુ કરાવીને અને વિધિન 1 યર આ બધાને રીઇલેક્શન માટે મૂકીશ, યા એમનો કેસમાંથી બરી કરીશ. આ વાત પ્રધાનમંત્રી કહેતા હતા. પ્રધાનમંત્રીની આ વાત કરવા પછી પણ દેશમાં પરિસ્થિતિ એવી હતી. અને સાંભળો, આઝાદ ભારત દેશમાં પહેલી વાર એ પરિસ્થિતિ બની છે કે 33% લોકસભાના સભ્યો જે છે એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો આવ્યા છે. આ બહુ મોટો કન્ટ્રીબ્યુશન છે ભારતીય જનતા પાર્ટીનો. પણ દેશની પરિસ્થિતિ કેવી રહી કે જજો ન્યાય માંગવા રોડ પર આવે, સુપ્રીમ કોર્ટના જજો. એટલે શું પરિસ્થિતિ તમે સમજી શકો છો. શું કામ દેશમાં એક એવો લેવલ આવ્યો છે જ્યાં માણસ જુસ્સાથી વાત કરતા થઈ ગયા છે. એનું કારણ છે બેન, જ્યારે તમે આ 6 કરોડ ગેસ સિલિન્ડરની વાત કરી, એ 6 કરોડ ગેસ સિલિન્ડરના ધારક જ્યારે એમને ખબર પડે છે કે મારે તો આના 25 સિલિન્ડર 950 રૂપિયામાં લેવાનું છે, અને એનાથી ખરાબ પરિસ્થિતિ ત્યારે થાય છે જેને ખબર પડે છે કે મારે તો હવે ગરીબી રેખાથી હું બહાર નીકળી ગયો. ખાલી એના કારણે બધા સરકારી સ્કીમમાંથી બહાર નીકળી ગયો, કારણ એના ઘરમાં ગેસ સિલિન્ડર આવી ગયો. આ તમે સમજો ને? એના પછી વાત કરું, એના પછી શું થયું? મારા મિત્રે વાત કરી 23 કરોડ લોકોને, દેવાંશી, કર્ણાટકના લોકોએ ધારાસભ્યોએ પ્રધાનમંત્રી માટે જે ભાષાનો ઉપયોગ કર્યો, શેના માટે કર્યો, મારે એ જાણવું. હા, તમે 23 કરોડ લોકોને 100-125 કરોડ લોકોને દેશવાસીઓને ફાયદો થયો હશે સ્કીમમાં, કે બધા દેશવાસીઓ છે. પણ એમની વાત સાચી છે, લિમિટેડ લોકો, 5-10 લોકોની વાત છે, એટલે આ વાત કરી. અને ચોકીદાર 5-10 લોકો માટે છે. એટલા માટે બી રિસ્પેક્ટ હું આપને કહું છું કે એટલા માટે કર્ણાટકના લોકોએ આવા પ્રકારની કોમેન્ટ કરી. હું એ સવાલ કરી લઉં કે આ જે ભાષાનું સ્તર છે ને એ અતિશય નીચું છે, એટલા માટે એના માટે જવાબદાર કોણ? હું પૂછું તમને, કોણ જવાબદાર? ભારતીય જનતા પાર્ટીની સરકાર, જેણે 2012 થી બધા ટાઈપના મર્યાદાઓ તોડી નાખ્યા રાજકારણમાં. દેશના પ્રધાનમંત્રીએ મનમોહન બેન, સાચી વસ્તુ નહીં. આજ પરિસ્થિતિ લાવવા કોણ જવાબદાર વ્યક્તિ છે? સાહેબ, દેશના રાજનીતિમાં એવા લોકોને સત્તાના પ્રમુખ બનાવવા માટે પાર્ટીના, જેનો બેકગ્રાઉન્ડ ચેક કરો શું છે. તો દેશમાં શું આશા કરો રાજકારણથી? તમે એક વસ્તુ સમજો, દેશના આઝાદ ભારત ઘટના બની છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એ પૈસા લેતા પકડાય. દેશની તમે આશા કરો દેશમાં કે આવા રાજનીતિકો સારી વાતો કરશે. પણ આજ મારે વરી એ વાત કરવી છે કે 19 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલ ટેક્સ લૂટીને દેશને તમે 1 કરોડ 10 નોકરીઓ લૂંટી લીધી. હું એમની કમેન્ટ લઈ લઉં. હા, દેવાંશી, એમણે ભાષાની નિમ્ન સ્તરની વાત કરી અને અમિતભાઈના ઉપર એને સીધો આક્ષેપ કર્યો. હું એમ કહું છું કે અમિતભાઈને તમે કઈ સંવૈધાનિક સંસ્થાઓનો ગેરઉપયોગ કરીને અંદર લઈ ગયા હતા, આ દેશની જનતા જાણે છે. એટલા માટે એક બૂથમાંથી ઊભો થયેલો કાર્યકર્તા સાચો હતો, સત્ય એની સાથે હતું, એટલે આ જગ્યાએ ગયો હતો. બાકી તમે જે તમારા જે ઈરાદાઓ હતા એ આ દેશની જનતા પ્રધાનમંત્રી અને અમિતભાઈ મારફત પ્રધાનમંત્રીને કઈ રીતે તમે ત્યાં ન પહોંચવા દો, એના ઈરાદા સ્પષ્ટ હતા, એ દેશના જનતા જાણે છે. છતાંય સત્ય અમારી સાથે હતું. ત્યાં મારું કહેવાનું એમ છે કે અમિતભાઈ ઉપર કેસ હશે, અદાલતે એને નિર્દોષ પણ જાહેર કર્યા છે, પરંતુ આજે જે પાર્ટીના કાર્યકર્તા, જે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એની ઉપર કેટલા કેસ છે, એના પરિવાર ઉપર કેટલા કેસ છે, શું એ અમારી પાસે હિસાબો માંગે છે? કઈ નૈતિકતાને આધારે એમ કહેવા માંગે છે કે અમે તમારા બોગસ છે? અરે ભલા તમારા મોઢામાં ડૂચો કેમ નથી વાગી જતો? તમે તમારું જોતા નથી ને બીજાનું જોવો છો. ભલા તમને પૂછે છે તમારી પાર્ટીનું અને તમે અમારું હિસાબ રજૂ કરો. અરે અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મરદ એને તમે દેશની સંવૈધાનિક સંસ્થાઓનો ગેરઉપયોગ કરી અને જેલના હવાલે કર્યા હતા. આ જવાબ સાહેબ છાપરે જઈને પોકાર્યું અને આજે એ અમારો પૂતળો કાર્યકર્તા રાષ્ટ્રીય પ્રમુખ છે. અને જે વખતે ભારતીય જનતા પાર્ટીની 4 સરકારો હતી, આજે 16 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો. તો 3 રાજ્ય કેમ જતા રહ્યા? 3 રાજ્ય તમારા કેમ જતા રહ્યા? એવા કેવા સારા કામ કરેલા છે? ચોખા લોકોને
મને શું સંભળાશે? મને સંભળાતું જ નથી. મને સંભળાતું જ નથી. પ્રધાનમંત્રી સુધીની સત્તા હતી ને, એક પછી એક બોલો, મને નહીં સાંભળાતું, લોકોને શું સંભળાશે? કે દેશના લોકોએ પ્રધાનમંત્રી બોલવો કે નથી ગયા છે. સમજતો તો સમજતો તો કે વચ્ચે બોલ્યા વગર નહીં. ઠીક છે. દેવાંશ, એવું ફરીથી એટલો સમય લઈશ. ના, એટલો ના લેવાય. એટલા માટે મહેશભાઈ, લેવો મારી જ પડે, ચર્ચા એમાં વચ્ચે જતી બોલે રહે. છે અને તમારે દેવો પણ મેં પડે. રોકી લીધા એને. મને બોલતા મેં મારે રોકી હું તો લીધા. નથી બોલ્યો. વચ્ચે માફ બોલ્યા કરો, છે. આપ તો બહુ મોટા હા, માણસ છો. છું. એવા પરિવારમાંથી, છું. એવા પરિવારની પાર્ટીમાંથી હા, તમે આવો છો. આપને મારે કઈ મને કહેવાય જ ગૌરવ છે એનો ભાઈ. એટલે મારો ગૌરવ છે કહેવાનો એનો. મતલબ એક સત્ય મિનિટ. અમારી સાથે હતું, પણ જેની સામે આજે પ્રશ્ન છે, જે પરિવારની દીકરી ઉપર પણ 3 દિવસ પ્રશ્ન ઉભા થયા છે, એનો જવાબ કેમ કોઈ નથી આપતું? ઠીક છે. લેન્ડ ગ્રેબિંગ ના માફિયાઓ અમારા એક કોઈ ઉપર મિનિટ. નથી, જવાબ આપો. તમારા એક ઉપર મિનિટ. છે ને. જવાબ આપો. એટલા એક માટે મિનિટ, તમારે એક એકનો અમારા જવાબ. પ્રધાનમંત્રી ઓકે, ઉપર મહેશભાઈ, આક્ષેપ હવે હું કરવા રોકી પડે રહી છે. છું. કોઈ પ્રમાણિક છબી છે ને, ચૂન એને- ચૂન કે જવાબ મહેશભાઈ, दूंगा. કાદવ ઉછાળવાનું કામ તમે ઠીક કરો. છે. સારું, ઉછાળો, અમારે તો કમળ ખીલશે. ચૂન ચૂન કે જવાબ दूंगा. બોલો. અરે ચૂન ચૂન કે જો અહીંયા ક્યાં આપણે હવે મતદાનમાં એક એક જવાબ દો તમે. આવો જવાબ બતાવો. દૂંગા તો. જો તમને ખ્યાલ હશે, ટૂંકમાં જવાબ હા, આપજો. ટૂંકમાં, મારે પ્રશાંતભાઈ પાસે તમારા જવું છે. ચેનલ એક ડિબેટમાં એક ઇન્ડસ્ટ્રીલિસ્ટ એવું બોલ્યો કે મેં 18 લાખ રૂપિયાના ભાવમાં ચારણકામાં જમીન લીધી સરકારથી પેલા સોલાર બનાવવા માટે. હવે ત્યાંના બધા ખેડૂતો એમ કહે કે 50,000 રૂપિયા વીઘામાં અમે માલ વેચી દીધો છે. તો તપાસ મૂકો સીટ બેસાડીને. આમાં કયા ભારતીય નેતાઓ ઇન્વોલ્વ હતા જેના કારણે કરોડો રૂપિયાના મોટા કૌભાંડો થયા અને એના ઘરે ગયા ઉદ્યોગપતિ ને 18 લાખ દેશે એ લોકોને, અને ખેડૂતે 50,000 મળે છે. પ્લીઝ આ ચેક કરાવજો. એ જ રીતે લેન્ડ બેંક, હમણાં લેન્ડ ડેવલપમેન્ટ બેંક બંધ કરી દેવામાં આવી. એમાં કયા કૌભાંડીઓ હતા? દેવાંશી. કોણે જવાબદારી લીધી નથી હતી? આવવાનું. એના માટે કોણ પ્રશાંતભાઈ લોકો છે? પાસે જવું છે. અરે ભાઈ, ઠીક છે. તમારા તો એટલા માટે આ કર્ણાટક વાળા પ્રધાનમંત્રી સામે જે બતાવો શબ્દો શું બોલ્યા, લોકો આના છો? માટે બોલ્યા છે. તમે ઠીક છે. બતાવો. હવે ડોક્ટર એનો જવાબ તો મહેશ આપો શર્મા પણ તમે. બોલ્યા છે, એ પણ શું ભાઈ, કામ જવાબ બોલ્યા છે? આપો. કોઈને નથી આના ખબર. માટે બધા સરખા છે બોલ્યા છે. સાહેબ. હા. ઠીક છે. પ્રશાંતભાઈ, અત્યારે શું પરિસ્થિતિ? બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. બંને એબીસીડી ની વાત ચાલી રહી છે કે બંને એકબીજાની એબીસીડી બહાર પડી કે જેમાં A ફોર આ કૌભાંડના આખા લિસ્ટ છે બંનેના. તો આમાં કોઈ પ્રજા શું કૌભાંડ જ કરે? નથી, દેવાંશી. એમણે એબીસીડી આખી બહાર નહીં, પાડી નહીં, છે. એ બધી વાતો જ છે. એટલે- પ્રૂવન કરીને આપે. હું એમ કહું છું, તો પ્રૂવ કોઈ- કરીને આપે. પેલા હું કરીને આપું કોંગ્રેસવાળા છું. ક્યાં સાબિત થયા છે? હું ખાલી- 2G વાળા છૂટી ગયા બધા. દેવાંશી, હું ખાલી કનીમોજીને બધા બહાર છે. આપને ખબર છે ને, તમે ખાંડની મીડિયા જ ઉપર વાત કેસ કરો કરો છો. કોલસાની તમે ખાંડની કરો. જ વાત આ દેશના મીડિયાની વાત સામે કરો. છે. કોલસાની ઠીક કારણ કે છે, જો. જેમાં એમણે મફતમાં તમે ન્યૂઝ ખાણો આપી ચેનલના દીધી. લાઈનો બંધ કરી દેજો. 3 લાખ કરોડ કરતા વધારે પૈસા આ દેશની તિજોરીમાં ઓકે, આવ્યા. પ્રશાંતભાઈ. ઈ 1,35,000 પ્રશાંતભાઈ, કરોડ rescue. રૂપિયાનું કૌભાંડ મને જવાબ આપો. નામે હતું. ભુજીને એમના ભ્રષ્ટાચાર જવાબ આપો છે. પ્રશાંતભાઈ. અને ઓલી 2013 માં હાઈવે બંધ થયું, મેં નથી કીધું, એને કીધું બંધ અમારા શાસનમાં થયું. પણ તમે આજનું બંધ પૂર્ણ કરી કૌભાંડ શક્યા. એને કરવાના ઠીક છે. અને એની બધી આજે અમારે ફોન કર્યા એની લોકો. અમારી આજે લોકો હેરાન થઈ રહ્યા છે. ઓકે. 5 વર્ષ સેના માટે જાન્યુઆરી આ વચ્ચે નહીં બગીચા પર લઈને આ આવ્યા હતા. ખેડાવાળો રોડ બનાવવા આવ્યા જે હતા. હાઈવે 10,000 કરોડ, છે, 10,000 ખેડાવાળો જે લાખ હાઈવે કરોડ. છે, ઠીક છે. ખેડાવાળા હવે જવાબ હાઈવેમાં લઈ લો. પૈસા એની અરે સરકાર રેવસિંહભાઈ પોતે આ જાણે બંધ કરાવી પોતાની સરકાર દીધું. અને કોર્ટમાં ગયા. ઠીક છે, કઈ સંભળાતું નથી. વિરામનો સમય થયો છે. અત્યારે દેશમાં પરિસ્થિતિ એ છે ને કે જે શરૂઆતમાં વાત કરી, આમ જ ચોર કરીને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરીને ચૂંટણી આવશે, જતી રહેશે. જ્ઞાતિના સમીકરણોના આધારે લોકો આંખો પર પટ્ટી બાંધીને વોટ આપી દેશે. જ્યારે લોકો પટ્ટી ખોલશે ત્યારે દરેક જવાબ મળી જશે. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. પ્રશાંતભાઈ, તમારે ક્યારનો જવાબ આપવો હશે અને સાથે મારો પ્રશ્ન એ છે કે દરેક લોકો અત્યારે પ્રશ્નોની વાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે કહે છે કે અમે આટલા ગેસના બોટલ આપ્યા અથવા આટલી જગ્યાએ વીજળી પહોંચાડી, તો એક વાત એ પણ છે કે આટલા વર્ષોમાં ત્યાં નહીં પહોંચી હોય એટલે અત્યારે પહોંચી રહી છે. બીજી વાત કે જો કોંગ્રેસ વાત કરે છે કે આ બધા પ્રશ્નો છે તો સોલ્યુશન શું છે? એનું કોઈ વિઝન છે એમની પાસે? સોલ્યુશન નહોતું એટલે કદાચ આટલા સમયમાં બાકી રહી ગયું હશે. એમના સારા કામ એમણે ગણાવ્યા છે, પણ વિઝન શું? કેવી રીતે કરશે સોલ્વ? ખાલી પ્રશ્નોની જ વાત કરીને ખુશ થઈ જવાનું? આ આંકડાની વાત કરી એટલે મને 2-3 વસ્તુ એક યાદ આવી છે. ગુજરાતમાં લગભગ 22 વર્ષથી ભાજપની સરકાર NIRF નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF જે યુનિવર્સિટીનું લિસ્ટ 100નું જ લિસ્ટ મૂકે છે વેબસાઇટ ઉપર. 100 થી વધારે હોય તો ના મૂકે. એમાં ગુજરાતની એક જ છે MS યુનિવર્સિટી અને એ બી 76મા નંબરે છે. એટલે 1 થી 75માં ક્યાંય નથી. દેશ નંબર 1 મોદી સાહેબની નેતાગીરીમાં. અને ગુજરાતની એક પણ યુનિવર્સિટી 22 વર્ષથી જ્યાં શાસન કરો છો એની એક પણ યુનિવર્સિટી એમાં નહીં. એટલે એ થોડું દુઃખદાયક બાબત. આપણે વાત કરી ઉજ્જવલા યોજનામાં 6 કરોડ ગેસના બાટલા. ઉજ્જવલા યોજનામાં ગેસનો બાટલો BPL હોલ્ડરને મળે. એની વેબસાઇટ ઉપર તમે જાઓ તો ગુજરાતમાં એ લોકો એવું બતાવે છે કે 1,25,00,000 જણને અમે ગેસના બાટલા આપ્યા. 6.5 કરોડની જનતામાં 1.25 કરોડ BPL હોલ્ડર. આ બી એક થોડી ગુજરાતની નામોશી કહેવાય, કારણ કે 22 વર્ષથી સાહેબનું શાસન. અયોધ્યામાં વોટ પેલું રામચરિત માનસની સામે વોટ ચરિત માનસ એવું એક પુસ્તક પણ બનાવ્યું છે કોઈકે. અને 2017માં જ્યારે સરકાર બનાવી ને તો રામાયણનું મ્યુઝિયમ બનાવવાનું.
એવું નક્કી કર્યું હતું 25 એકર જમીનમાં 2017 માં કમિટ કર્યું 250 કરોડ કમિટ કર્યા પૈસા રિલીઝ થઈ ગયા ક્યાં ગયા અત્યારે કોઈને ખબર નથી ને જગ્યા ઉપર કશું જ નથી એ જ ધૂળની ડમરીઓ એ જગ્યા ઉપર ઉડી રહી છે એટલે આ બધી આંકડાની માયાજાળમાંથી સરકાર ક્યારે બહાર આવશે હવે જે ઉજ્જવલા યોજનાની વાત કરતો હતો 1.25 કરોડ એમાં એવું છે ગુજરાતમાં આજની તારીખમાં 31 લાખ બીપીએલ હોલ્ડર છે અને એક પરિવારમાં 4 સભ્યો હોય એટલે 31 ગુણ્યા 4 કરોડ 1.25 કરોડ થાય એટલે તમે કયો આંકડો બતાવવા માંગો એટલે આંકડાની માયાજાળમાંથી ખરેખર સરકારે બહાર આવવાની જરૂર છે બીજું જે મંથનની વાત કરી આખી આ તમે ઇલેક્શન કેમ્પેન જોઈ લો કોઈ મુદ્દા લઈને નથી આવતું અમે શું લઈને આવીશું એ કોઈ નથી કહેતું એની સાથે ખુશ થઈ રહ્યા છે કોંગ્રેસના વિઝનની પણ થોડી વાત કરી લેજો હા એટલે એ જ કહું છું કોંગ્રેસના વિઝનની વાત કરીએ તો કોંગ્રેસને 44 સીટ છે 44 માંથી 272 એકલા તો પહોંચી શકવાના છે નહીં તો એની સ્ટ્રેટેજી એમની પાસે નથી કે 44 માંથી 272 ડાયરેક્ટ કેવી રીતે પહોંચશે અચ્છા હવે જો યુપીએ સાથે બેસવાનું હોય તો યુપીએમાં પણ અત્યારે ક્યાં છે ગઠબંધનમાં જે હમણાં આપણે વાત થઈ નથી એ સપા બસપામાં ભેગા બેઠા નથી એ અત્યારે ટીડીપી નું પણ કોઈ સ્ટેન્ડ હજી ક્લિયર નથી થયું માત્ર ડીએમકે સાથે અને કર્ણાટકમાં જેડીએસ સાથે એમનું ગઠબંધન ક્લિયર છે એ સિવાય ક્યાંય નથી અને યુપીમાં તો એમને પૂછ્યા ગાછ્યા વગર હજી તો ગઠબંધન થયું નથી સપા બસપાએ કેન્ડિડેટ જાહેર કરી દીધા અને એ લોકોએ એવું પણ ડિક્લેર કર્યું કોંગ્રેસે કે અમે 80 સીટ પર અલગથી લડીશું એટલે ક્યાં એમની સ્ટ્રેટેજી નથી બીજું એનડીએમાં કદાચ કેપ્ટન ક્લિયર છે એક જ કેપ્ટન મહેશભાઈ નરેન્દ્રભાઈ મોદી જ અમારો કેપ્ટન રહેશે એમ યુપીએ ને કદાચ ગઠબંધન બી કરવું પડે તો કેપ્ટન ક્લિયર છે ખરી એક્ઝેક્ટલી છેલ્લી કમેન્ટ લઈ લો બંનેની મહેશભાઈ એમને જે આંકડાની વાત કરી હું એમ કહું છું કે આંકડાને આપણે બારીકાઈથી જોઈશું તો હું એમ માનું છું કે સરકારી આંકડા ઉપર મોટાભાગે કોઈ ભૂલચૂકની ઓછું રહેતું હોય છે ગુજરાતની અંદર ગેસના કનેક્શનો એક્ઝેક્ટ મારી પાસે આંકડો નથી પણ મારે એ વેરીફાઈ પણ કરવો પડશે એને મલ્ટિપ્લિકેશન કરીને મૂક્યું છે શું છે એ મારે કરવું પડશે પરંતુ કેટલીક વાતો એવી હોય છે કે દાખલા તરીકે એક રોડની સમસ્યા મને પણ નડે છે કૈલાસભાઈ એ યાદ કરાવી એટલે મને આનંદ થયો કે 2013માં કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એ રોડ છે એની અંદર એફઆઈઆર થઈ છે એની કોર્ટ મેટર છે હવે ભાગી હું કામ ગયો પડતું મૂકીને ભાગી ગયો એમાં લુફોલ્સ કોના જે તે વખતની સરકારના હશે પછી કોર્ટ મેટર બની છે આપણા દેશની જે જ્યુડિશિયલી સિસ્ટમ જે છે એ પણ આપને ખ્યાલ છે હું એમ માનું છું કે 1 વર્ષ પહેલા આ બધી જ વસ્તુ સોલ્વ થઈ ગઈ છે એનું રીટેન્ડરિંગ થઈ પણ ગયું છે નહીં થયું હોય તો થવાનું પરંતુ પ્રશ્ન એમાં બીજું મારે કોંગ્રેસના એ અમારે જ વાત કરે છે એટલે હું કોંગ્રેસની કોંગ્રેસનું વિઝન શું છે આપે કહ્યું હું એમ માનું છું કોંગ્રેસનું વિઝન ખૂબ સારું છે કોંગ્રેસનું પહેલું વિઝન નરેન્દ્ર મોદીને અટકાવવું બીજું વિઝન આંકડાઓને ભ્રમિત કરીને મારે એનો સુંદર દાખલો એની ઉપર સંદેશની ચર્ચા થઈ છે એટલા માટે દેવાંશી ઊંધતું જ હતા કે નરેન્દ્ર મોદીએ ક્યારે આ દેશના હું બહુ ખેડૂતનો દીકરો થઈને કહું છું કે દેશના ખેડૂતોનું લેણું માફ કરવા માટેનું ક્યારેય કીધું નથી ઉત્તર પ્રદેશની સભામાં ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે કહ્યું છે અને ઉત્તર પ્રદેશની અંદર માફ કર્યું છે આ કોંગ્રેસની ચાલાકી છે આ ચાલાકી છે ઉત્તર પ્રદેશના અને એને આધારે કોંગ્રેસના લોકો કેવા પ્રકારની રાજનીતિ કરે છે 2012 માં તો કુપોષણમાં શ્રીલંકાનું છોકરું અહીં લઈ આવ્યા આ લોકો આ ઈ લોકો છે એના ચહેરા તમે જોઈ લો આ ઈ લોકો છે ગુજરાતમાં આંકડા મળ્યા છે પણ તમે શ્રીલંકાથી આયાત કરવું પડ્યું ભારતીય જનતા પાર્ટી એ રીતે ગુજરાતમાં કમ્પ્યુટર ટ્રેનિંગમાં યુપી ના ફોટા ભારતીય જનતા પાર્ટી કોઈ વિઝન વગર સત્તામાં આવી હતી અને વિઝન ન હોવાના કારણે કઈ કરી નથી શકી નતો આ દેશમાં 19 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલ ડીઝલના ટેક્સ લૂંટ પછી પર ઠીક છે દેશના લોકોનો વિકાસ નથી તો 1 કરોડ 10 લાખ લોકો નોકરીઓ ગઈ છે અને વિઝન ના હોવાના કારણે આજ આપણા 30,000 પહેલી વાર બન્યું છે લેવા બદલ અત્યારે એકબીજાને ચોર કહેવાશે એકબીજા પર આરોપ પ્રત્યારોપ થશે મંદિર મસ્જિદની રાજનીતિ થશે બધું ભૂલાઈ જશે મુદ્દાઓ ભૂલાઈ જશે બેરોજગારીની વાતો થશે ગરીબીની વાતો થશે ના ભારતીય જનતા પાર્ટી કોઈ ચોક્કસ રોડમેપ રજૂ કરી રહી છે ના કોંગ્રેસ બતાવી રહી છે જનતાએ જાતે નક્કી કરવાનું છે રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી એ બંનેની વર્સિસની ટક્કર નથી આ સાંસદોની વાત છે નમસ્કાર